હેલો ફેમિલી, કેમ છો બધા? જય માતાજી, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. અને આશા રાખીએ છીએ કે તમે બધા મજામાં હશો. અને આજે તો છે ને અમે ફૂલ સ્ટાફ આવી ગયા છીએ. ક્યાં? મોગલધામ ભાઈલા. જો સવારમાં અહીંયા આવવા મળ્યું છે એટલે મને તો બહુ ખુશી થાય, કારણ કે તમને ખ્યાલ છે કે મોગલમાના દર્શન મને મતલબ સવારમાં થાય તો બહુ વધારે મજા આવે. નસીબની વાત છે ભાઈ, આજ સવાર થવાના છે. મોગલમાં અહીંથી આપણે છે ને થોડું કામ હતું તો ગયા હતા ભાઈલા, અને પછી બીજે ક્યાંક, અને એ પછી અમે લોકો અત્યારે આવી ગયા છીએ અંગતમાં. અને અહીંયા છે ને મારા જાળા પડી રહ્યા છે. જો અમારા જાળા પડે, આમ જો. હું બીજું કંઈક બોલું છું, ખાલી હેલો હેલો નહીં કરતી. બોલો રૂટીન તો હોય જ, એ મારું સ્પેશિયલ છે. પછી આગળ ફેવરેટ, પછી આગળ હવે કંઈક એક્ટિંગ કરો તો ખબર પડે. બોલો. ના ના તમે ઘરે વિઝિટ કરશો તો તમારે ના એટલો ટાઈમ નથી, હવે વેકેશન પડી ગયું. પહેલા પણ એક્ટિંગ કરેલી છે, તમને બતાવેલી. જો ગરમી બહુ હતી, હવે અમારે ખાવાનો ટાઈમ થઈ ગયો છે. હવે અમે અંગતમાં આવી ગયા છીએ. ચલો હવે અમે ભોજનાલયમાં આવી ગયા છીએ. આ બધા જમી રહ્યા છે. ભોજનાલય ઇજ્જત ના કાઢો. શું કે ઇજ્જત ના કાઢે ને તેને ઇજ્જત કાઢ નાખી. પણ તમને ખબર છે ફેમિલી કે હું એવું કઈ બોલતી જ નથી. હું એવું નહીં બોલતી. ના, હવે તું મૂકું જ તને વાયરલ જ કરું જો. મૂકી શકતે ફેમિલી જોયું ને આવું છે ત્યારે. ગયા છે 5:30. જમી કરીને આપણે નીકળી ગયા હતા ઘરે આવવા માટે. અને જોકે તડકો બહુ જ હતો ને બહુ વધારે તડકો હતો, એટલે તડકો લાગી ગયો એટલો બધો. તો બસ ઘરે આવીને આપણે આરામ જ કરી લીધો છે સીધો. અને અત્યારે હજુ તો જાગ્યા છીએ. અને નોર્મલી તડકો એવો હતો ને તો હતું કે ભાઈ બહુ બધું વાતાવરણ એવું હશે, પણ અત્યારે પાછા જાગ્યા ને તો ચેન્જ થઈ ગયું. પવન એટલો બધો છે ને અત્યારે. અને જોકે નોર્મલી ઠંડો બી નથી એટલો બધો, ને ગરમ તો છે જ નહીં એટલો. સરખો એવો મસ્ત મજાનો પવન અત્યારે આવી રહ્યો છે. તો હું આવી ગઈ હતી બહાર અહીંયા જો. અને સાથે મમ્મી છે અત્યારે જોવે છે ટીવી. શું થયું? ભાઈ અત્યારે આમ જો આ ફેમિલી શું ખાસ તું? હે લક્ષુ, હે મંચુરિયન. આમ જો મંચુરિયન લઈને બહાર જાય છે. પહેલું અહીંયા અંદર બેસ. અત્યારે કઈ મંચુરિયન ખવાય? હે મંચુરિયન તો સાંજે હોય, રાત્રે બેટા. અને એની ટાઈમ તમે ગમે જમવાનું આપો ને ફેમિલી, અને છે ને હવે એટલું ને કે ભાઈ તમે ફર્નિચર કરાવ્યું ને એટલે તમારા પાસે પૈસા ઓછા હતા ને તો તમારા માટે પૈસા લાવ્યો. ઓહો, શું વાત છે ભાઈ? ક્યાંથી લઈને આવ્યો બતાય તો ફેમિલી. આમ જો એ પૈસા લઈને આવ્યો. 2000 ની નોટ તો બંધ થઈ ગઈ છે ભાઈ, એ બ્લુ કલરની. હે લક્ષુ, ક્યાંથી લઈને આવ્યો? આ ચાલશે કરી આપણે બેટા? તોય તે ચાલે. એવું છે? આમાં લક્ષુભાઈ ચલાવડાઈ દેશે આ નોટો ફેમિલી. તું ચલાવી દઈશ ને તો વાંધો નહીં. ચલાવી દે. ઓકે, ત્યારે હાલો શું લેશું એ પ્લાનિંગ કર્યું તો ભાઈ આ પૈસાનું? તમારે જે ખાવું હોય જે લેવું હોય લઈ લેવાનું. પાક્કું ને? પછી દુકાનવાળા ભાઈ આપણને મારવા ના દોડે હો. તો શું કરશું? હું તો તમે કરતા ભાગવા આગળ જતો રહીશ. જોયું ફેમિલી, મારી બેટો કે તમારે કરતા ભાગવામાં આગળ જતો રહેશે. ભાગતા તો હું આગળ જતો રહીશ, તમે નહીં ભાગી શકો. પછી મારે ખાવાનો? માર ખવડાવે એ પાકું જો મને લક્ષુભાઈ. આજનો અમારો બ્લોગ છે એ તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં કહેતા જજો. ચેનલ પર તમે નવા હોય તો જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઓન કરજો. અને અમારા અગાઉના બ્લોગ જો ના જોયા હોય, જોવાના બાકી હોય તો એ પણ જોતા જજો. મળીશું હવે ફરીથી આપણે નવા એક બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.